અંકલેશ્વર નવા બોરભાઠા ગામના 22 વર્ષીય યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવાન એમએસસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં 22 વર્ષીય યુવાન દીપ મગનભાઈ પટેલનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો. મૃતક દીપ પટેલ, જે નોકરી સાથે એમએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અમદાવાદમાં પરીક્ષા આપવા જવાનું હતું. પરીક્ષા માટે તૈયારીઓ દરમિયાન માતા સાથે થયેલી નાની વાતચીત બાદ દીપ ગુસ્સે થઈ તારીખ 27 એપ્રિલને રાત્રે લગભગ 9 વાગે ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે બપોરે લગભગ 1 વાગે દીપે પરિવારને મેસેજ કરીને જાણ કરી કે તેનો મોબાઈલ અને બાઇક તપોવન આશ્રમના કિનારે મૂકેલ છે. ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી મોબાઈલ અને બાઇક મળી આવ્યા હતા, પરંતુ દીપનો કોઈ પત્તો મળ્યો ન હતો. ગુમ થયેલા દીપની શોધખોળ દરમિયાન આજે જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીકના કિનારે એક ડીકમ્પોઝ થયેલ મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ અંગે તપાસ કરી અને તરત જ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતદેહના સગાઓની શોધખોળ કરવામાં આવતા પરિવારજનોની જાણ કરવામાં આવી. પરિવારજનો સ્થળ પર પહોંચી કપડા પરથી મૃતદેહની ઓળખ દીપ પટેલ તરીકે કરી હતી. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ अंकलेश्वर सिटी ए डिवीजन पुलिस द्वारा हाथ धरવામાં આવી રહી છે. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी. चाहे आप सीबीएसई से हो, आईसीएसई से या जीएससीबी से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी.